નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચરદેગામાં ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજો પાઠ છે રેસનો ઘોડો। ગઈકાલે આપણે રિવિઝનમાં પહેલું કાવ્ય વૈષ્ણવજનનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે આગળનો ટોપિક એટલે કે બીજો પાઠ રેસનો ઘોડો જે છે તે વિસ્તારપૂર્વક આપણે સમજશું। પાઠ બીજો રેસનો ઘોડો, એમના લેખિકા છે વર્ષા અડ્યાલજા, સાહિત્ય પ્રકાર જે છે નવલિકા। વર્ષા અડ્યાલજાનો જન્મ 10/4/1940 થયો હતો। વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ મુંબઈમાં થયો હતો। તેમણે આકાશવાણી કેન્દ્ર મુંબઈમાં પ્રવક્તા તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી। સાથે સાથે તેઓ રંગભૂમિ જે છે, નાટક ક્ષેત્ર જે છે એની સાથે પણ પોતે સંકળાયેલા હતા। ગાંઠ છૂટિયાની વેળા, અણસાર, ખરી પડેલો ટહુકો, રેતપંખી, મારે પણ એક ઘર હોય, ક્રોસ રોડ, આ બધી જ લેખિકા વર્ષા અડ્યાલજાએ લખેલી નોંધપાત્ર નવલકથાઓ છે। એ સાંજની ઉંબર, વર્ષા અડ્યાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ, આ બધા જ તેમણે લખેલા વાર્તા સંગ્રહ છે। નાટક અને નિબંધમાં પણ તેમણે ઘણું બધું લેખન કાર્ય કરેલું છે। આ જ લેખન કાર્ય બદલ તેમને સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું છે। હવે પછીનો વિષય વસ્તુ છે કે રેસનો ઘોડો। રેસ એટલે શું? તો કે સ્પર્ધા, હરીફાઈ, અથવા આપણે કહીએ ને કે હોડ, શરત। ઘોડો એટલે કે અશ્વ। તો આપણને એમ થાય કે રેસનો ઘોડો એટલે કે ઘોડાદોડની રેસ, ઘોડાદોડની રેસ। અને આપણે ટીવીમાં, સિરિયલમાં, પિક્ચરોમાં ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે અશ્વદોડ હોય, ઘોડાદોડ હોય। અને જો ઘોડાદોડમાં આપણને ખબર છે કે જે પેલો ઘોડેસવાર જે છે એ ઘોડા પર સવાર થઈ અને ઘોડાની રેસ જે છે પોતે લગાવતા હોય છે। જે ઘોડો જે છે પહેલા નંબરે પહોંચે એ ઘોડો જે છે એ વિજેતા બને છે। આ ઘોડાદોડની સ્પર્ધા, હરીફાઈ કે રેસ। અહીંયા કણે પણ આવી જ એક સ્પર્ધાની વાત કરવાની છે આપણે। અને સ્પર્ધા જે છે એ કોઈ ઘોડાદોડની નથી, અશ્વદોડની નથી। એ સ્પર્ધા જે છે બે વિદ્યાર્થીઓ, બે બાળકો વચ્ચે શિક્ષણમાં હરીફાઈ, અભ્યાસમાં હરીફાઈ, અને એના કારણે એનું કેટલું બધું ભયાનક પરિણામ આવે છે એનું વર્ણન જે છે આજે આપણે કરવાના છીએ। આપણને ખબર છે કે ઘોડાદોડની રેસમાં તો જે ઘોડો જે છે એ પહેલા નંબરે ટૂંકમાં પહોંચે છે, જે ઘોડો પહેલા નંબરે પહોંચે છે, વિજેતા બને છે, જેનો પહેલો નંબર આવે છે, એ ઘોડાને એ રેસનો, એ જીતનો આનંદ જે છે આનંદ નથી હોતો। એ આનંદને ખબર નથી હોતી કે આનંદ શું છે। પણ જ્યારે એ ઘોડો તો પોતાના માલિક દ્વારા એને જે કષ્ટ આપવામાં આવે છે, એને જે મારવામાં આવે છે, એને એ જ દુઃખના કારણે, પીડાના કારણે જે છે ઘોડો ટૂંકમાં દોડતો હોય છે અને પહેલા નંબરે જે છે પહોંચતો હોય છે। પણ પહેલા નંબરે પહોંચ્યા પછી ઘોડો જે છે એ ઘોડાને જીતનો આનંદનો સહેજ પણ અણસાર નથી આવતો। એ જીતનો આનંદ જે છે એ ઘોડો અનુભવી નથી શકતો, કે પછી એ જીતનો આનંદ ઘોડો માણી પણ નથી શકતો। માત્ર આનંદ તો એનો જે માલિક જે છે, ઘોડેસવાર જે છે એ માણતો હોય છે કે મારો ઘોડો જે છે પહેલો નંબર આવ્યો, મારી જીત થઈ। પણ ઘોડાને તો બિચારાને એના માલિક દ્વારા જે કષ્ટ આપવામાં આવે છે, મારવામાં આવે છે, ઝડપથી દોડાવવામાં આવે છે, તો પીડાના કારણે જે છે પોતે ઝડપથી દોડતો હોય છે। અહીંયા પણ ટૂંકમાં કહીએ કે આવી જ કાંઈક જે છે ઘટના ઘટે છે। જ્યારે બાળકને ઘોડાદોડની રેસની જેમ જ માત્ર શિક્ષણમાં સ્પર્ધા કરી અને દોડાવવામાં આવે છે, અને એના પરિણામ સ્વરૂપે જે છે એ બાળક એટલું બધું હતાશ થાય છે, નિરાશ થાય છે, અને એના કારણે ટૂંકમાં કેવું પરિણામ આવે છે એની વાત જે છે આજે આપણે વિસ્તારપૂર્વક કરશું। તો વિદ્યાર્થી મિત્રો, આજ નવલિકા જે છે એના પાત્રની વાત કરીએ તો વિનુકાકા, અને વિનુકાકાના પત્નીનું નામ છે મંજુકાકી। એટલે વિનુકાકા અને મંજુકાકીના પુત્રનું નામ છે સૌરભ। તે પછી બીજા જે છે બે પાત્ર જે છે એમાં એક જે છે સંજય
અને સંજયના પત્નીનું નામ છે નીનાબહેન. એટલે સંજય અને નીનાબહેન જે બંને પતિ પત્ની જે છે એનો પુત્ર જે છે એનું નામ છે અંકિત. એટલે મંજુકાકી અને એમના પતિ વિનુકાકા એટલે કે વિનુકાકા અને મંજુકાકીના પુત્રનું નામ છે સૌરભ અને નીનાબહેન અને સંજયભાઈ જે છે એમના પુત્રનું નામ છે અંકિત. આમ આ બંને કુટુંબ જે છે એ એક જ ફ્લેટમાં ઉપર નીચે જે છે મકાનમાં જે છે પોતે રહે છે. બંને બાળકોને વિનુકાકા જે છે એ પોતે રમાડે છે, નાસ્તો કરાવે, ચોકલેટ જે છે ખવડાવે, આઈસ્ક્રીમ ખવડાવે, ટ્યુશન કરાવે, ભણાવે. અને વાતમાં એવું કહેતા કે બાળકો ધ્યેય ઊંચું રાખવું જોઈએ, ગોલ ઊંચો રાખવો જોઈએ, લક્ષ્ય ઊંચું રાખવું જોઈએ. જો તમે ઊંચું લક્ષ્ય રાખશો પછી કદાચ કે જે સફળતા મળે, છાપાઓમાં ટીવીઓમાં જે છે ફોટા છપાય, ઇન્ટરવ્યૂ ટૂંકમાં લેવાય, પછીનો કંઈ આનંદ છે કે વાત પૂછોમાં. આવું ઘણું બધું ટૂંકમાં વાત જે છે પોતે સમજાવતા અને સૌરભ અને અંકિતને જે છે બધે પોતે કહે ને કે ભણાવતા. પણ એમ કરતાં કરતાં ખરેખર વિનુકાકા જે છે એનું કેટલું બધું પરિણામ જે છે આવે છે. અને છેવટે અગાઉ તો આપણે ટૂંકમાં એક વખત પાઠ ભણી ગયા છે, તમને બધાને ખબર હશે કે સૌરભની રેસના ઘોડાની જેમ પોતે દોડાવે છે, 10મામાં સારા ટકા આવે છે અને પોતે સાયન્સમાં એડમિશન લે છે. અંકિત જે છે પોતે 10મામાં ઓછા ટકા આવે, કોમર્સમાં એડમિશન લે છે. સૌરભ જે છે એ ભણી ગણીને મોટું ડૉક્ટર બને છે અને અંકિત જે છે પોતે બેંકમાં નોકરી કરે છે. પરિણામે અંકિત જે છે એના પિતા એક્સપાયર થઈ ગયા હોય છે, છતાં અંકિત આખા કુટુંબની જવાબદારી જે છે પોતાની માતા નીનાબહેન જે છે, પોતાની બહેન જે છે, એનો પત્ની જે છે, એનું બાળક જે છે, આ બધાને પોતે કહે ને કે સાચવે છે. જોઈન્ટ ફેમિલીમાં પોતે રહે છે. જ્યારે સૌરભ જે છે માત્ર રેસના ઘોડાની જેમ દોડાવતો હોવાથી ડૉક્ટર બની જાય છે, વિદેશમાં જે છે એને મોટું બધું ટૂંકમાં નામ ના મેળવે છે, મોટું બધું બંગલો જે છે, નોકર ચકર, મોટર બંગલા બધું જ છે, પણ એના માતા પિતા માટે કહે ને કે સમય નથી. એટલા કારણે વિનુકાકા જે છે એકદમ પોતે હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય છે. હવે આપણે વિસ્તારથી પાઠ જે છે જોશું. વિનુકાકા વાતમાં હંમેશા કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? ચાલ બદમાશ કિયાનો. વિનુકાકા ગન લઈ લેતા, પછી નાનકડા અંકિતની બાજુમાં બેસાડી સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે જીવે, પણ લાંબી લાંબી ડિગ્રી મેળવી, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે, બસ તબ ક્યાં બાત હે. અંકિત થોડું સમજે ન સમજે પણ મને અને સંજયને સંતોષ થતો. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર નહીં રહે. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચી લાગતી હોય છે. જ્યારે વિનુકાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે. પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકે. મંજુકાકી ઘણીવાર કંટાળી જતા. તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે, રમવા જવા દો ને, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા તો દો, બાળક છે. સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું પ્રાપ્તિ થવાની છે? નિર્ભેળ નિર્દોષ આનંદની. જો અત્યારના ચહેરા પર આનંદ છે જ ને, કપાળ તમારું એ આનંદ આઈસ્ક્રીમનો છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણશ્રી થઈ જવાનો છે. મંજુ મૂર્તિને કંટાળવી પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં. તો અરે તો લક્ષ્ય પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે. મંજુ હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. એટલે વિનુકાકા જે છે વાતમાં બંને બાળકોને પોતે ભણાવતા અને પોતે વાતમાં કહેતા કે જો બાળકો નિશાન એટલે કે ગોલ, ધ્યેય, લક્ષ્ય હંમેશા ઊંચું રાખવું જોઈએ. આપણે કહે ને નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એટલે કે નિશાન જે છે ગોલ, તમારું લક્ષ્ય, ધ્યેય હંમેશા ઊંચું રાખવું જોઈએ. આવી વાત કહેતા, ઊંચું ધ્યેય રાખવાની વાત કરતા. એટલે અંકિત શું કરતો એને કંઈ ખબર ન પડતી. એની પાસે એક પ્લાસ્ટિકની એમ કે ગન હતી, બંદૂક. એ પ્લાસ્ટિકની ગન બંદૂક જે છે ને એ છતમાં પેલું ઝુમર ટીંગાડેલું હોય, એ ઝુમર સામે તાકીને પોતે કહેતો, કાકા આટલી ઊંચી? એટલે વિનુકાકા મજાકમાં કહેતા કે ચાલ બદમાશ કિયાનો. હું એમ કે આવી રીતના નિશાન તાકવાની એમ કે વાત કરું છું, હું તેમ કે ધ્યેયની ગોલની વાત કરું છું. પછી વિનુકાકા અંકિત પાસેથી બંદૂક હાથમાંથી લઈ અને પછી બાજુમાં બેસાડતા, પછી સમજાવતા કે બેટા સામાન્ય અભ્યાસ તો એમ કે બધા જ કરતા હોય છે, સામાન્ય જીવન પણ બધા લોકો એમ કે જીવતા હોય છે, પણ આપણે સામાન્ય ભણવા કરતાં, સામાન્ય જીવન જીવવા કરતાં, સામાન્ય બધા ભણે છે પણ એના કરતાં મોટી મોટી લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈ થાય, સ્પર્ધામાં ટૂંકમાં ચંદ્રક મેડલ મળે, ને પછી ટીવીમાં છે, સમાચારમાં, અખબારમાં આપણા ટૂંકમાં ફોટા છપાય, આપણા ઇન્ટરવ્યૂ લેવાય, આપણા ફોટા છપાય, પછી કેટલો આનંદ આવે કે વાત પૂછવામાં.
માટે આપણે ટૂંકમાં કેમ કે ડિગ્રી મળે, આપણે સ્પર્ધામાં હરીફાઈમાં નંબર આવે ને એવું શિક્ષણ જે છે આપણે પ્રાપ્ત કરવું જોઈએ. એટલે અંકિત જે છે થોડું ઘણું સમજતું, બાકી કાંઈ એમ કે સમજતો નહીં. પણ નીનાબેન કહે છે કે મને અને સંજયને ઘણો બધો સંતોષ થતો કે હાસ આ વિનુ કાકા અને મંજુ કાકા આપણે એમ કે પાડોશી છે તો એમ કે સારું જ કે આપણે અંકિતને જે છે સલાહ સૂચન કંઈ એમ બી કરવા પડતા નથી. અને વાત પણ સાચી છે, કારણ કે ઘણી બધી વખત માતા પિતા જે છે કદાચ બાળકોને સારી સલાહ આપતા હોય, સાચી સલાહ આપતા હોય તો કદાચ બાળકોને કચકચ લાગતું હોય કે મમ્મી પપ્પા તો કે જ કરે છે, ટોક ટોક કરે છે. પણ જ્યારે બીજા કોઈ કહે તો એની વાત પોતે સાચી માનતા હોય છે. એટલે નીનાબેનને એક પ્રકારનો સંતોષ થતો ઘાસ સારું છે કે આપણે કેમ કે કેવું નથી પડતું. પણ જ્યારે વિનુ કાકા અંકિત અને એમના પુત્ર સૌરભને એ પોતે કહે ને કે જુદી જુદી પોતે રમતો રમાડતા, ચોકલેટ જે છે પોતે ખવડાવતા, અને પછી વાતમાં આવી બધી ઘણી બધી વાતો કરતા, અભ્યાસની વાતો કરતા. અંકિત અને સૌરભની બંનેની ઉંમર એક સરખી હતી, બહુ જાજો તફાવત જે છે ઉંમરમાં એમ કે નહોતો. એટલે સાથે સાંજના સમયે માથે બેસી વિનુ કાકા બેઠા હોય અને બંને બાળકોને પોતે લેસન પણ કરાવે. પછી લેસન થઈ ગયા પછી નેશનલ જિયોગ્રાફી જે છે કે ડિસ્કવરી ચેનલ જે છે એ પણ તેને એમ કે બતાવતા. એટલે આખો દિવસ પોતે ઘરમાં જ જે છે બાળકોને પોતે એક્ટિવ રાખતા. આ જોઈ અને વિનુ કાકાના પત્ની મંજુ કાકી જે છે ને એને એકદમ કંટાળો, આ બધું ગમતું નહીં. એટલે મંજુ કાકી કહેતા વિનુ કાકાને કે તમે તો છોકરાઓને એને જેલમાં પૂરી દીધા હોય એવું લાગે છે. એ બાળકોને બહાર કહે ને કે રમવા તો જવા દો, એની ઉંમરના નાના નાના જે છોકરાઓ જે છે એની સાથે જરાક એમ કે રમવા તો દો, એની સાથે હળીમળીને એમ કે ભળવા તો દો. એ બિચારું બાળક છે, કાંઈ એમ કે યંત્ર નથી કે આખો દિવસ તમે એમ કે જેલમાં પૂરી રાખો છો કે કાંઈ કેદી નથી. ત્યારે વિનુ કાકાના જવાબમાં કહેતા કે સામાન્ય બાળકોની સાથે તો રમવા જવાની વાત કરે છે, તો સામાન્ય છોકરાઓની સાથે રમવા જવા દેશું એને શું પ્રાપ્ત થશે, શું મળશે, શું શીખશે? ત્યારે વિનુ કાકાના પત્ની મંજુ કાકી કહે છે કે બીજું કાંઈ ન શીખે, કાંઈ પ્રાપ્ત ન કરે તો કાંઈ નહીં, નિર્ભેળ નિર્દોષ આનંદની પ્રાપ્તિ થશે. કારણ કે બીજા બાળકો સાથે હળીમળીને રહેવું, સંપીને રહેવું અને નિર્દોષ આનંદ જે છે પોતે માણી શકશે, એની પ્રાપ્તિ થશે. કારણ કે જીવનમાં આનંદ જે છે ખૂબ જ જરૂરી છે. અત્યારે વિનુ કાકા કહેતા કે જોતો અત્યારે સૌરભ અને અંકિતના ચહેરા પર આનંદ તો છે જ ને, બંનેના ચહેરા પર આનંદ જ છે, ક્યાં ઉદાસીનતા નિરાશા એમ કે છવાઈ ગઈ છે, બંને ચહેરામાં હસતા ચહેરા છે, જોતો ખરી. ત્યારે મંજુ કાકા કહેતા કે કપાળ તમારું આનંદ છે, એ આનંદ તો માત્ર બનાવટી નકલી છે. કારણ કે તમે તો માત્ર આનંદ તો માત્ર આઈસ્ક્રીમનો છે કે તમે એને માત્ર કીધું હતું ભાઈ તમે ગણી લ્યો, લેસન કરી લ્યો, પછી સાંજે તમને આઈસ્ક્રીમ ખાવા લઈ જાય છે, એટલા લાલચમાં એ પોતે બધું ટૂંકમાં કરી રહ્યા છે. બાકી સાચો આનંદ નથી આવતો ને કંટાળો આવે છે. અને તમે 24 કલાક જે છે તમે ભણાવ કરશો, લેસન કરાવશો, ભણાવશો, શું એ ભણશ્રી થઈ જવાના છે? શું એ ટૂંકમાં ભણી ઘણી હોશિયાર થઈ જવાના છે? અને ત્યારે વિનુ કાકા કહેતા કે મંજુ મૂર્તિને કંડારવી પડે, કેમ કે શિલ્પકાર જે છે મોટું બધું પથ્થર હોય, એ જે પથ્થરને પોતે હાથમાં હથોડીની ટાંકણો લઈ અને ટાંકણોથી ટોચી અને પહેલાંમાંથી પોતે બહારનું આવરણ જે છે કાઢીને પોતે સરસ મજાની મૂર્તિ બનાવતો હોય છે. એ રીતે કહે છે કે મંજુ આ બાળકો જે છે એ મૂર્તિને ટૂંકમાં કંડારવી પડે. દુનિયા તેજ ગતિએ ટૂંકમાં કેમ કે દોડી રહી છે, દરેક ક્ષેત્રમાં સ્પર્ધાત્મક વાતાવરણ થઈ ગયું છે, દરેક ક્ષેત્રમાં હરીફાઈ ટૂંકમાં આવી ગઈ છે. તો હરીફાઈમાં ટૂંકમાં કહીએ કે બાળકને હરીફાઈની સાથે આપણે એમ કહીને દોડાવવું પડે, બધું જેમ કે કરાવવું પડે, નહીં તો આપણું બાળક પાછળ રહી જશે. એટલે મંજુ કાકા કહે છે કે તો બધા ક્ષેત્રમાં હરીફાઈ છે તો શું થઈ ગયું? ત્યારે વિનુ કાકા કહે છે ઘરે તો નવાઈ નથી લાગતી? જો લક્ષ્યાંક પર પહોંચવું હોય ને, ધ્યેય ગોલ સુધી પહોંચાડવું હોય ને તો ઘોડાની જેમ બાળકને કહે ને કે દોડાવવું પડશે. ઘોડા દોડની રેસ હોય અને પહેલા નંબરે પહોંચવું હોય તો ઘોડાને ટૂંકમાં મારી કષ્ટ આપીને ટૂંકમાં દોડાવવું પડે, તો જ ઘોડો જે છે દોડે. એ જ રીતે મંજુ આ દરેક ક્ષેત્રમાં હરીફાઈ છે તો આપણે બાળકને લક્ષ્ય સુધી, ધ્યેય સુધી પહોંચાડવું હશે ને તો આપણે બાળકને ટૂંકમાં કહીએ કે ટોંકવું પડશે, શિખામણ આપવી પડશે, થોડીક તકલીફ આપવી પડશે. બાકી કદાચ હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. જે માત્ર ગોલ ધ્યેય સુધી પહોંચે છે, લક્ષ્ય ઉપર પહોંચે છે, એની બધા લોકો વાહ વાહ કરતા હોય છે. કદાચ કોઈ હારી જાય એનું કોઈ સામું નથી જોતું. હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? ગયે મહિને એસએસસીનું પરિણામ આવ્યું, ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? તારી સાથે માથાકૂટ નકામી છે. આવતા મહિનાથી સૌરભના કમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. મંજુ કાકી વિફર્યા. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ? સૌરભ ના પાડી દી બેટા પપ્પાને, જોઉં છું કેમ તને પ્રાણે લઈ જાય છે. સૌરભે તરત કહી દીધું, ના મમ્મી મારે કમ્પ્યુટર શીખવું છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. મંજુ કાકી બે હાથ જોડ્યા, હે માતાજી, બાપ દીકરા બેને સાથે સદબુદ્ધિ આપજે. એ તરત મંજુ કાકીએ કીધું, હે ભગવાન,
આટલું બધું તમે કેવી રીતના વિચારો છો? તમારા ભેજામાં તમારા મગજમાં ભૂસું ભરાવું એટલે કે ખોટો વહેમ ભરાવો. તમારા મગજમાં ખોટો વહેમ ક્યાંથી ભરાઈ ગયો કે દરેક ક્ષેત્રમાં હરીફાઈ જે છે, ઘોડાદોડની રેસમાં ઘોડો જીતે એનું ટૂંકમાં ભાવ પૂછે છે, છોકરો આપણું પાછળ રહી જશે, નંબર નહીં આવે, અમુક કોઈ એમ કે જોશે નહીં, કોઈ ભાવ પૂછશે નહીં. આવો તમારા મગજમાં ખોટો વહેમ કોને ભરાવી દીધો? તમારા મગજમાં ખોટો વહેમ જે છે આવો ક્યાંથી ભરાઈ ગયો? તમને ખબર નથી કે ગયા જ મહિને 10મા ધોરણનું એસએસસીનું ટૂંકમાં સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ 10મા ધોરણનું પરિણામ આવ્યું અને 10મા ધોરણના પરિણામમાં ઝૂંપડપટ્ટીનો છોકરો જે છે એનો પહેલો નંબર ન આવ્યો. એને ક્યાં સગવડતા હતી, ક્યાં ટ્યુશનમાં જતો, સરકારી સ્કૂલમાં ભણતો હતો, ગરીબ હતો, એને કોઈ શીખવાડવાનું નહોતું, છતાં પણ જે છે પહેલો નંબર આવ્યો. એટલે વિનુકો કહે છે કે મારે તારી સાથે માથાકૂટ કરવી નકામી છે, મારે તારી સાથે માથાકૂટ નથી કરવી. અને બીજી વસ્તુ તને કહી દઉં છું કે આવતા મહિને જે છે એ સૌરભના કોમ્પ્યુટરના ક્લાસ શરૂ થાય છે. એને ભણાવવો હોય છે ને કોમ્પ્યુટરના ક્લાસમાં પણ એમ કે મોકલવો છે. અને મંજુ કાકા એકદમ પોતે વિફર્યા, નારાજ થઈ ગયા. કરે રે 5મા ધોરણથી, હજી તો સૌરભ 5મું ધોરણ ભણે છે અને 5મા ધોરણથી એને કોમ્પ્યુટરના ક્લાસ જે છે એમ કે શરૂ કરવા છે. તરત પછી મંજુ કાકે કીધું કે બેટા સૌરભ, તું તારા પપ્પાને ના પાડી દે કે મારે કોમ્પ્યુટરના ક્લાસમાં એમ કે નથી જવું. પછી હું જોઉં છું તને પરાણા જે છે ને એ કેવી રીતના ક્લાસમાં એમ કે મોકલે છે. પણ સૌરભ જે છે પણ પોતાની પપ્પાની વાતમાં પોતે આવી ગયો હતો. એને પોતાના પપ્પાના કહેવાના બદલે મમ્મીને ચોખ્ખું કીધું કે ના મમ્મી, મારે કોમ્પ્યુટર શીખવું જ છે, મારે કોમ્પ્યુટર શીખવા જવું જ છે. કારણ કે જો હું કોમ્પ્યુટર શીખી જઈશ તો પછી આગળ ક્લાસમાં મારો વોચ પડી જશે. બીજા કોઈને કોમ્પ્યુટર નહીં આવડતું હોય, મને કોમ્પ્યુટર આવડતું હશે, બધા લોકો મારી વાહ વાહ કરશે અને મારો આખા ક્લાસમાં એમ કે વોચ પડી જશે. તરત મંજુ કાકી જે છે નારાજ થઈ ગયા કે હે ભગવાન, બે હાથ જોડી કીધું, હે ભગવાન, એ માતાજી, આ બાપ દીકરા ભાઈને તું સાથે સદબુદ્ધિ આપજે કે માત્ર પોતાનું બાળપણ જે છે પોતે છીનવી એ માત્ર રેસના ઘોડાને જેમ એમ કે દોડાવે છે. એ સાંજે વિનુ કાકા ઘરે આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ અને સૌરભ સાથે અંકિતની ઘણીવાર એ ભણાવે એટલે એમને આવવાની નવાઈ નહોતી. પણ આજે તો એ ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કોમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરવો. પછી કહે છે કે સાંજ પડી એટલે વિનુ કાકા જે છે મારા ઘરે આવ્યા. એટલે કહે છે કે અમે બંને કે ને એક જ મકાનમાં ઉપર નીચે એમ કે રહેતા હતા. એટલે અવારનવાર જે છે મારા ઘરે એમ કે આવતા હતા. પણ આ વખતે કાંઈક ઉદ્દેશ સાથે પોતે આવ્યા હતા. એટલે આવવાની બાબત કારણ એ હતું કે વિનુ કાકા આવીને કીધું, આગ્રહ હતો કે મેં મારા સૌરભને કોમ્પ્યુટરના ક્લાસમાં એમ કે દાખલ કરું છું, તો સૌરભની સાથે તમે પણ તમારો પુત્ર અંકિત જે છે એને કોમ્પ્યુટરના ક્લાસમાં એમ કે દાખલ કરો. હું અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો, જોકે ફી ઘણી વધારે લાગી, પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું વિચારીશું. અમે પણ સંજયને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. જોકે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? ઘરથી નજીકના બાળ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો. હું ખૂબ ઉમળકાથી અમને ભણાવતી હતી. એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા. તોય મારે હૃદયે મેં કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. એટલે વિનુ કાકાની વાત સાંભળીને નીનાબેન કહે છે કે હું અને સંજય ખુશ થઈ ગયા. વિનુ કાકા, તમારો વિચાર ખૂબ સરસ છે. અત્યારે કહે ને કે ટેકનોલોજીના યુગમાં બાળકને કોમ્પ્યુટર આવડતું હોય એ પણ એમ કે જરૂરી છે. પણ કહે છે કે વિચાર સારો હતો, પણ થોડીક ફી વધારે લાગી. આર્થિક પરિસ્થિતિ કહેવાય ને કે મધ્યમ વર્ગની હતી. પણ નીનાબેને વિચાર્યું કે જો બાળકના ભવિષ્ય માટે થોડીક વધારે મહેનત કરી લઈશું, થોડાક વધારે પૈસા ભેગા કરી અને એડજસ્ટમેન્ટ એમ બી કરી લઈશું. એમ કરી અને અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં એમ કે દાખલ કર્યો. અને પછી કોમ્પ્યુટર ક્લાસનું ટાઈમ ટેબલ જે છે અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક જવાનું. અઠવાડિયામાં 3 દિવસ જે છે એ સાંજના સમયે 2 કલાક જવાનું અને રવિવારે જે છે એમ કે 4 કલાક. આમ કોમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કર્યો. પણ જોકે અંકિત જે છે એને કોમ્પ્યુટરના ક્લાસમાં જવું એમ ગમતું નહોતું. એ થોડોક પોતે નારાજ હતો, એને ગમ્યું નહીં. પણ બાળક જે છે બિચારું ભલું બુરું ક્યાંથી સમજી શકે? એટલે પછી નીનાબેન જે છે એ સાંજના સમયે ઘરથી નજીક જે બાલ મંદિર હતું ને એ બાલ મંદિરમાં ગરીબ વસ્તીના, ગરીબ ઝૂંપડપટ્ટીના બાળકોને પોતે મફતમાં પોતે કહે ને કે ભણાવતા હતા. અને પછી પગાર તો કાંઈ એમ કે લેતા નહોતા. અને નીનાબેન ખૂબ જ ઉમળકાથી હેતથી જે છે બાળકોને ભણાવતા અને બાળકોની પણ નીનાબેન પ્રત્યે એક લાગણી ટૂંકમાં બંધાઈ ગઈ હતી. છતાં પણ જે છે એ નીનાબેને કોમ્પ્યુટર ક્લાસની ફી ભરવા માટે થઈ અને ગરીબ ઝૂંપડપટ્ટીના બાળકોને પોતે મફત ભણાવવાનું પોતે કામ એમ કે છોડી દીધું. અને એના બદલે પોતાના જ ઘરે પોતે ફી લઈ, પૈસા લઈ અને ટ્યુશન ક્લાસીસ જે છે એ શરૂ કરી દીધા. હું સંજયને ઘણીવાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ
કે વિનુકાકા આપણા પાડોશી છે, સ્વરૂપ સાથે અંકિતનું એ ઘડતર થઈ રહ્યું છે. શેનું ઘડતર નીનાબેન? એક દિવસ મંજુકાકી રીતસર મારી પર હલો કર્યો. આ ટાંકણા ટોચી બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી? જુઓ મંજુબેન, આપણે મધ્યમ વર્ગના માણસ, મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધો એર કન્ડિશનની કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? મંજુબેનની આંખ ભીની થઈ ગઈ. તમારી વાત હું નથી સમજતી. હું માં છું, દુશ્મન તો નથી ને? તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઉંમરે ઊભી છું. મારા દીકરાની રેસના ઘોડાની જેમ દોડાવે છે. વિનુકાકાની તમારા માટે ખૂબ લાગણી છે, નહીં જાણતી હોવ, પણ કોણ જાણે મનમાં ઊંડે ખોટું લાગે છે. અરે ના મંજુકાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો, જાઓ. પછી કહે છે, હું સંજયને ઘણી વખત કહેતી કે સંજય, આપણે કેટલા બધા ભાગ્યશાળી છે, કેટલા બધા નસીબદાર છીએ કે વિનુકાકા અને મંજુકાકી જેવા આપણને પાડોશી મળ્યા છે. કારણ કે વિનુકાકાના કારણે એ પોતાના પુત્ર સ્વરૂપને ભણાવે છે, એની સાથે સાથે આપણા અંકિતનું પણ ઘડતર થઈ રહ્યું છે. આપણા અંકિતને પણ પોતે એમ કે ભણાવી રહ્યા છે. બરાબર, તે બંને વાતચીત કરતા હોય છે. બરાબર, તે જ સમયે મંજુકાકી આવે છે. આવી જાણે કે એની પર હુમલો કરતા હોય, ગુસ્સે થતા હોય ને એવી રીતના કહે છે કે શેનું ઘડતર નીનાબેન? તમે ક્યાં ઘડતરની વાત કરો છો? અને પછી મંજુકાકી કહે છે કે આ બિચારા બાળકને ટાંકણા ટોચીને બિચારા જીવને કેટલી બધી પીડા થાય, તમે દેખાતા નથી? આખો દિવસ બાળકને ભણાવ કરે છે, લેસન કરાવે, ટ્યુશન કરાવે, પાકું કરવાનું, ઘરમાં જ પૂરી રાખવાના, ભણાવ કરવાની. બિચારા બાળકને કેટલી બધી વેદના થતી હશે, કેટલું બધું દુઃખ થતું હશે, એ તમને એમ કે દેખાતું નથી? ત્યારે નીનાબેન સમજાવે છે મંજુકાકીને કે જુઓ મંજુબેન, તમે કહે કે તમે અને હું આપણે મધ્યમ વર્ગના માણસ છીએ. તમારી પાસે કે મારી પાસે કોઈ ટૂંકમાં ઇન્ડસ્ટ્રી છે, કોઈ કંપની, કોઈ એમ કે કારખાનું તો છે નહીં કે ભલે બાળક ન ભણે તો કાંઈ નહીં, થોડુંક ભણાવી પછી બાળક મોટું થશે તો સીધું આપણે એસી કેબિનમાં જે છે ઓફિસમાં કહીને કે બેસાડી દઈશું. આપણી પાસે એટલી બધી કોઈ કંપની કારખાનું છે નહીં, આપણી પાસે એટલું બધું મબલક પૈસું પણ છે નહીં. તો આપણે અત્યારથી આપણે મહેનત નહીં કરીએ, બાળકને ટૂંકમાં આગળ નહીં ભણાવીએ તો પછી બાળક આગળ કેમ આવશે? આ વાત સાંભળી અને મંજુકાકીની આંખમાં આંસુ આવી ગયા. એક કોઈના પતિ નહોતા સમજતા, એ બિચારા બાળકની રેસના ઘોડા જેમ દોડાતા હતા. મંજુકાકી જે છે પણ વાત એમ કે સમજ્યા નહીં. એટલે તરત ટૂંકમાં નીનાબેન કહે છે કે તમારી વાત હું નથી સમજતી, હું માં છું, દુશ્મન તો નથી ને? એટલે મંજુકાકી કહે છે કે તમારી વાત હું સમજું છું કે એની વાત સાચી છે, હું પણ એમ માં છું, કોઈ મારા બાળકનું દુશ્મન તો નથી ને? નીનાબેન કહે છે તો પછી શું વાત છે? અને ત્યારે ટૂંકમાં નીનાબેન મંજુકાકી કહે છે કે સાચું કહું ને તો હું અત્યારે એકલી પડી ગઈ છું. કારણ કે મારા પતિ જે છે ને એ મારા દીકરાને રેસના ઘોડાની જેમ જ પોતે એમ કે દોડાવી રહ્યા છે. એ બાપ દીકરા જાણે કે અલગ જ દુનિયા હોય ને એવું પોતે લાગે છે. હું તો જાણે ઉંમરે ઊભી હોય એકલી પડી ગઈ છું. કારણ કે મારા બાળકને જે છે પોતે કે રેસના ઘોડા જેમ પોતે દોડાવે છે. એના નાના બાળકોની સાથે જે છે પોતે કે રમવાથી જવા દેતા, કે મજાક મસ્તી કરવાથી લઈ જતા, ઘરની બહાર નીકળવા દેતા, માત્ર જેમ ટાંકણા ટોચે એવી રીતે ભણાવ પોતે ટૂંકમાં કહે કે કરી રહ્યા છે. અને તરત નીનાબેન કહે છે કે વિનુકાકાની તમારા માટે ખૂબ લાગણી છે હો. મંજુકાકી કહે છે કે વાત સાચી તમારી, શું હું નહીં જાણતી હોઉં? મારા પ્રત્યે લાગણી છે, મારા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે, પણ છતાં મને મનમાં ઊંડી કંઈક એવું લાગે છે કે આ બધું કંઈક ખોટું થાય છે, કે રેસના ઘોડા જેમ દોડાવે છે ને એ ઘણું બધું ખોટું થઈ રહ્યું છે. તરત જ નીનાબેન કહે છે કે ના મંજુકાકી, એવું ન હોય, તમે નિરાશ રાખો, થોડાક જ સમયમાં બધું જેમ કે સારું થઈ જશે. તો મંજુકાકી કહે છે કે જો તો તમારા મોઢામાં ઘી સાકર બેન, જો ખરેખર સારું થઈ જતું હોય ને તો ઘણું બધું એમ કે સારું કહેવાય. લ્યો હું જાઉં, આટલું કહી અને મંજુકાકી જે છે પોતાના ઘરે ચાલ્યા જાય છે. મંજુકાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્ન જ મૂકી ગયા. મંજુકાકીનું આવું વિચારવું ઠીક હતું? હું તૈયાર થવા લાગી. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે. સંજયની ઓફિસેથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત સાડીને પાટલી હાથમાં જ રહી ગઈ. કેટલા વખતથી અંકિતને રમવાના વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યું જ નથી. હિંચકા ખાવા તો એને ખૂબ ગમે. શનિ રવિમાં દરિયાકાંઠે ચૂક જવાનું જ. અમે ત્રણ સાથે મળી રેતીમાં ઘર બનાવીએ, પછી કુલ્ફીની લિજ્જત મોરીસામાં મને જોઈ રહી. આ કોનું પ્રતિબિંબ હતું? કે પછી હું બદલાઈ ગઈ હતી? બારણે ઉપરા છપરી ઘંટડી વાગી, સાડી જેમ તો વીંટાળી દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત એકદમ નિમાણો એનો ચહેરો. ગભરાઈને મેં એને કપાળ હાથ મૂક્યો તો શરીર ગરમ. મેં એને તેડી લીધું, જલ્દી કપડાં બદલાવી સુડાવી દીધો, દવા આપી અને માથે હાથ પસવારતી બેસી રહી. અંકિતને થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો. પછી મંજુકાકી તો પોતાના ઘરે ચાલ્યા ગયા પછી નીનાબેનના મનમાં પ્રશ્ન થયો કે મંજુકાકી જે આવું વિચારતા હતા
કે બાળકને ટાંકણા ટોચેની જેમ ટૂંકમાં કહે ને કે ભણાવ કરીને ટૂંકમાં એને દુઃખ આપી રહ્યા છે. તો શું એ વાત એમ કે સાચી હતી? અને વિચારતા વિચારતા નીનાબેન જે છે એ પોતે તૈયાર થવા લાગ્યા. અને તૈયાર થતાં કહે છે, વિચારે છે કે મારા ઘરથી થોડેક દૂર એમ કે નાનો એમ કે બગીચો હતો. એટલે પછી સાંજના સમયે સંજયની ઓફિસેથી આવવાનું મોડું થવાનું હોય ત્યારે અંકિત અને કહે ને કે નીનાબેન જે છે પોતે બગીચે એમ કે જતા. અને પછી પોતે બગીચે પોતે હિંચકા ખાતા. પછી સંજય જે છે પાછા આવે એની સાથે પોતે પાછા એમ કે આવતા રહીએ. એટલે નીનાબેન પોતે તૈયાર થતા હતા. તૈયાર થતાં જ પોતે ઊંઝા વિચારો પોતે ખોવાઈ ગયા. જે પોતે સાડીની આટલી પાટલી વાર્તા તો પોતે હાથમાં જ રહી ગઈ. ઊંઝા વિચારો પોતે ખોવાઈ ગયા કે રે કેટલી વખતથી અંકિતને તમે કહે ને અંકિતને રમવાના વખતે તો કહે ને કે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. કારણ કે હવે તો પોતે વિનુકાકા જે છે એ રેસના ઘોડા જે પોતે દોડાતા હતા. ઘરની બહાર પોતે કે નીકળવા નતા દેતા. ટ્યુશન ક્લાસમાં પોતે કહે ને કે મોકલતા, કોમ્પ્યુટર ક્લાસમાં મોકલતા. એ રમવાનો વખત મળતો નહીં. નીનાબેનને વિચાર આવે છે કે ઘણા બધા પહેલાં તો ટૂંકમાં અંકિતને કહે ને હિંચકા ખાવા ગમતા, લપસિયા ખાવા ગમતા અને બગીચામાં એમ કે લઈ જતા. પણ હવે તો અંકિતને રમવાના સમયે તો બગીચામાં મારી સાથે પોતે આવ્યો જ નથી. હિંચકા ખાવા ખૂબ ગમે છે. પહેલાં તો મેં કહે ને કે શનિ રવિ જે છે એ દરિયા કિનારે ફરવા જતા. પછી દરિયા કિનારે ફરવા જાય પછી મેં ત્રણેય સાથે મળી રેતીમાં ઘર બનાવીએ. પછી એને ગુલ્ફી આઈસ્ક્રીમ ખવડાવીએ અને કેટલું બધો આનંદ આવતો. હવે ટૂંકમાં નીનાબેનને લાગ્યું કે હવે તો ટૂંકમાં કહે ને કે અઠવાડિયામાં 3 દિવસ જે છે એ 2 કલાક, સાંજના સમયે 2 કલાક અને રવિવારે ટૂંકમાં 4 કલાક. તો આમ તો ટૂંકમાં સાંજના સમયે તો અંકિત એમ કે ફ્રીજ ન હોય, નવરો ન હોય, કોમ્પ્યુટર ક્લાસમાં જતો. એના બદલે એટલે દરિયા કિનારે ફરવા બગીચામાં તો લઈ જવાનો એમ કે વખત નહોતો મળતો. એટલે તરત ટૂંકમાં નીનાબેનને વિચાર આવ્યો કે રે વાત તો એમ કે સાચી છે કે રે આ કોનું પ્રતિબિંબ એમ કે બદલાઈ ગઈ. કે પહેલાં તો ટૂંકમાં અંકિતને ટૂંકમાં આનંદ કરવા માટે એને ખુશ રાખવા માટે બગીચે લઈ જતા, સંજય દરિયા કિનારે જતા. પણ હવે તો એમ કે ક્યાંય જતા નથી. એના પોતે વિચારે છે બરાબર તે જ સમયે બારણામાં ઉપરા છાપરી ડોરબેલ ઘંટડી જે છે વાગતી હોય છે. મેં તો તૈયાર થતાં જ એમને પોતે સાડીને જેવી પોતે ગળે વીંટાળી બારણું ખોલ્યું. જેવું બારણું ખોલ્યું ને તો બારણે ટૂંકમાં કહે ને કે અંકિત ઊભો હતો. નીનાબેન અંકિત સામે જોયું તો એનો ચહેરો એકદમ નિમાણો, દુઃખ કે દર્દ કે પીડાના કારણે હતાશ થઈ ગયો હોય એવું. એટલે કે એને કહે ને કે દુઃખના કારણે કે નિરાશાના કારણે, ભારના કારણે એકદમ પોતે નિરાશ, ઉદાસ થઈ ગયો હતો. એને ઉદાસ ચહેરો જોયો નીનાબેન ગભરાઈ ગઈ. કરે આ શું? આ અંકિત જે છે નિરાશ કાં દેખાય? એના ચહેરા પર જે આનંદ હોવો જોઈએ આનંદ તો એમ કે દેખાતો નથી. તરત નીનાબેનને ઝડપથી કપાળે હાથ મૂક્યો. એકદમ એને તાવ આવી ગયો. તરત નીનાબેન એને તેડી અને ઘરમાં પોતે લઈ જાય છે. કપડાં બદલાવી દે છે. પછી પોતે સુવડાવી દીધો. દવા આપી. દવા પાઈ પછી માથા પર હાથ ફેરવતા જે છે અંકિતને સુવડાવ્યું. થોડીક વારમાં અંકિત ઘસઘસાટ પોતે સૂઈ જાય છે, ઊંઘી જાય છે. થોડીક વાર થઈ તો ફરી પાછું કહ્યું કે બહારને કોઈ વ્યક્તિ આવ્યું, દરવાજો પોતે ખખડાવતું, ડોરબેલ વાગી. એટલે ફરી પાછા બારણું ખોલ્યું તો વિનુકાકા જે છે અને સૌરભ બારણે પોતે ઊભા હતા. અંકિત હજી શાળાથી આવ્યો નથી. કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે. વિનુકાકા દવા આપે ને બસ ત્યારે મોકલો, આપણે સારું થઈ જશે, ચાલો હું ઉઠાડું. તરત મેં કહ્યું ના કાકા ક્લાસ ક્યાં જવાના છે, આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મોકલું, કાલે શાળાએ પણ નહીં. નવે પામીએ મને જોઈ રહ્યા. અહીંયા બહેન તમે તો અંકિતને માયકંગલો કરી મૂકશો, ચાલો ઉઠાડો જો, અત્યારથી પંપાડશો તો ભવિષ્યમાં કરશે શું? એટલે વિનુકાકા અને સૌરભ જે છે કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું હતું. એટલે અંકિતને બોલાવવા માટે આવ્યા. આવીને કીધું કે હજી અંકિત ક્યાં તૈયાર નથી થયો? અંકિત હજી શાળાએથી એમ કે આવ્યો નથી, કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે, ક્યાં છે બોલાવો ને જલ્દી. એટલે તરત ટૂંકમાં નીનાબેન કહે છે કે વિનુકાકા અંકિતને ખૂબ જ તાવ આવી ગયો છે, એટલે આજે એ કોમ્પ્યુટર ક્લાસમાં એમ કે નહીં આવે. તો વિનુકાકા કહે છે કે તમે જે દવા પાય ને દવા તમે એમ કે પાઈ દો, બસ ત્યારે આપણે એને સારું થઈ જશે. દવા પાઈને તમે એમ કે તેને કોમ્પ્યુટર ક્લાસમાં મોકલો, ચાલો જોઈએ હું જેમ કે ઉઠાડું, એને આપણે સારું થઈ જશે, તમે કે ચિંતા કરો માં. તો નીનાબેન કહે છે કે ના વિનુકાકા ક્લાસ ક્યાં ભાગી જવાના છે, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી, પછી ક્લાસમાં એમ કે મોકલવાનું જ છે. બાકી આટલો બધો તાવ છે તો આટલા બધા તાવમાં તો હું એને એમ કે ને જ મોકલું. અને આવતીકાલે જે શાળા છે તો શાળાએ પણ હું એને કોમ્પ્યુટર આજે ટૂંકમાં અંકિતને કોમ્પ્યુટરના ક્લાસમાં નહીં મોકલું, અને આવતીકાલે જે છે એને શાળાએ પણ હું એમ કે મોકલીશ નહીં. અને વિનુકાકા જે છે એકદમ નવાઈ લાગે, રે આ શું શાળાએ મોકલવાની ના પડે છે, કોમ્પ્યુટરમાં મોકલવાની ના પડે છે. તરત વિનુકાકા કહે છે કે નિયા બહેન જો તમે આવી રીતના લાજ લડાવશો તો અંકિતને માયકાંગલો કરી મૂકશો, ચાલો ઉઠાડો જોઈએ, અત્યારથી તમે આને એટલું બધું પંપાડશો, લાજ લડાવશો તો પછી ભવિષ્યમાં કરશે શું? એટલે વિનુકાકા જે છે પરાણે અંકિતને
નિશાળે કોમ્પ્યુટર ક્લાસમાં મોકલવાની પોતે એમ કે વાત કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી જે છે પાઠ રાખશું. આગળના વિડીયો લેક્ચરમાં આપણે આગળનો અભ્યાસ છે એ શરૂ કરશું. અસ્તુ.